एरपोर्ट अदाणी ग्रुपना हवाले, त्रिवेंद्रम, जयपुर, मैंगलोर, लखनऊ एरपोर्ट पण अदाणीना हवाले। तमाम एरपोर्टमां अदाणीने ऊंची बोली लगावी एरपोर्ट कब्जे कर्या छे। વધુ માહિતી સાથે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દેવશી, જે સમાચાર મળી રહ્યા છે, અમદાવાદ એરપોર્ટ પણ હવે અદાણી ગ્રુપના હવાલે થયું છે। 5 એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે। ગુજરાતની ઘણી બધી જે સંપત્તિ છે તેમાં અદાણી હવે કબજો કરી રહ્યું છે। વિપક્ષ આ પહેલા પણ વાર કરતું હતું, શું લાગે છે ફરી એક વખત વાર કરવાનો મોકો મળી ગયો અને આગામી સમયમાં લાગે છે કે મુસાફરોને હવે એર ટિકિટ મોંઘી થઈ શકે? जी ચોક્કસથી જે પ્રકારનો વિપક્ષ સમયથી વાર છે અદાણી અને સરકારની નજદીકતાને લઈને વારંવાર એ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। ફરી એકવાર આક્ષેપ કરવાનો મોકો વિપક્ષને મળી ચૂક્યો છે। અમદાવાદ સહિતના બીજા 4 એરપોર્ટ છે આપવામાં આવ્યા છે અને 4 એરપોર્ટની અંદર અદાણીએ સૌથી મોટી બોલી બોલી છે બીડની અંદર। આ જે બીડ છે ખુલ્યા છે એ બીડની અંદર અમદાવાદની વાત કરવામાં આવે તો 177 રૂપિયા પર પેસેન્જર એક મહિને 177 રૂપિયા અદાણી સરકારને આપશે। આમ 50 વર્ષ સુધી આપતી રહેશે તો આનો મતલબ છે કે સરકારને આવક થશે। પરંતુ સાથે સાથે બીજા કેટલાક એવા મુદ્દા છે જે મુદ્દા અદાણીની તરફેણમાં જાય છે તો આનો મતલબ સાફ છે કે ભવિષ્યની અંદર અદાણી છે વિપક્ષોની સામે વિપક્ષોને એક બોલવાનો મોકો મળી શકે। જે પ્રકારની રાફેલ ડીલ થઈ અને રાફેલમાં મોકો મળ્યો એમ ફરી એકવાર અદાણી સામે બોલવાનો મોકો મળી શકે અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવે આ પ્રકારના પ્રયાસ થઈ શકે છે। અદાણીને કેવી રીતે ફાયદો થશે હું તમને સમજાવવા માંગીશ। એરપોર્ટ ઓથોરિટી અમદાવાદ પાસે લગભગ 300 કરોડ રૂપિયાની જમીન જે માર્કેટ વેલ્યુ ધરાવે છે એવી જમીન છે। આ જમીન ઉપર અદાણીનો કબજો આવી જવાનો છે ઇનડાયરેક્ટલી રીતે। એટલે કે અદાણી ભવિષ્યમાં અહીંયા મલ્ટીપ્લેક્સ ખોલી શકે, હોટલ ખોલી શકે અથવા તો કોઈ પણ બિઝનેસ કરી શકે। આ બિઝનેસ સીધો અદાણીના ફાયદામાં રહેવાનો છે। એટલે કે તમે એરપોર્ટ ઓથોરિટીની એવી કિંમતી જમીન છે અદાણીને આપી રહ્યા છો। સાથે સાથે અત્યારે જે પ્રકારની ટિકિટનો દર છે એટલે કે પર પેસેન્જરે જે ડોમેસ્ટિકની વાત કરવામાં આવે તો ડોમેસ્ટિકમાં પર પેસેન્જરે 200 રૂપિયા છે એરપોર્ટ ઓથોરિટી છે 200 રૂપિયા રીતે ખર્ચ મેળવી રહી છે। આ સંજોગોમાં ભવિષ્યની અંદર અદાણી છે એ વધારે ખર્ચની માંગ કરશે એટલે કે વધારે પૈસાની માંગ કરશે અને એના અનુસંધાનની અંદર જે ટિકિટનો દર છે એ પણ વધવાનો છે। લેન્ડિંગ અને જે પ્રકારના જે કાર્ગો વિમાનો આવી રહ્યા છે એનો પણ ખર્ચ છે એ અદાણી પોતાના ઈચ્છા મુજબ મર્જ કરશે। એટલે ભવિષ્યમાં અદાણી ધારે એટલા પૈસા કમાઈ શકશે કારણ કે આ એક ઇજારાનો ધંધો છે। આની અંદર બીજી કોઈ કંપની હવે એડ થવાની નથી એટલે કે 50 વર્ષ સુધી અદાણી ધારે પોતાની વસ્તુ કરી શકશે। બીજો સૌથી મોટો મુદ્દો એ છે કે જોખમી જે છે સલામતીનો મુદ્દો છે, રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને સુરક્ષાની સલામતી સૌથી મોટો મુદ્દો છે। માની લો કે વિજય માલ્યા જેવા કોઈ અદાણીના મિત્રો અથવા તો કોઈ બિઝનેસમેન છે એ લુક આઉટ નોટિસ પછી પણ તે જવા માંગતા હોય, વિદેશની અંદર જવા માંગતા હોય તો એનો રસ્તો ક્લીન થઈ જશે। અત્યારે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે જે પ્રકારની સત્તાઓ હતી એ સત્તાઓ મુજબ કેટલાક અધિકારીઓ પાસે સત્તા હતી એટલે ડર લાગતો હતો। હવે જે પ્રાઇવેટાઇઝેશન થવાથી આ ડર નીકળી જશે। હવે બીજા કેવાના કેટલીક ઘાલમેલો પણ થઈ શકે છે, જેમ કે સોનાની જે દાણચોરી થાય છે એ અમદાવાદ સહિતના ચેન્નઈ સહિતના બીજા એરપોર્ટ પર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે। આ સંજોગોમાં સોનાની દાણચોરી અને બીજી એવી વસ્તુની દાણચોરી પણ આસાનીથી થઈ શકશે। તો આ તમામ મુદ્દાઓ છે એ નેશનલ સિક્યુરિટીના મુદ્દા છે અને એ મુદ્દા છે એ ભવિષ્યમાં પડકારજનક બનવાના છે। હવે પ્રાઇવેટાઇઝેશન થવાથી આ બધા મુદ્દાનું સમાધાન આવશે કે નહીં અથવા તો આની અંદર મોટા પ્રમાણમાં ગફલાઓ થશે કે નહીં એ તમામ મુદ્દાઓ છે એ ઉભા રહેવાના છે। જી સરવાળે કહી શકાય કે જે સોદો પાર પડ્યો છે હવે અમદાવાદ એરપોર્ટ જ્યારે અદાણીના હવાલે થયું છે સરવાળે અદાણીને ફાયદો જ છે। जी ચોક્કસથી અદાણીને ફાયદો જ છે। અદાણીની ચારે આંગળીઓમાં ઘી હોય એ પ્રકારનું કહી શકાય છે। આમ પણ અદાણી છે ગુજરાતની અંદર એક પ્રકારનો સકંજો કસીને બેઠું છે। તમે પાવરની વાત કરવામાં આવે તો અદાણીનો પાવર જે છે ગુજરાત સરકાર ખરીદી રહી છે। ગુજરાત સરકારના જે પાવર પ્લાન્ટ છે એ પાવર પ્લાન્ટ ઓછા પૈસાના ખર્ચે એ પાવર ઉત્પન્ન થઈ રહ્યો છે પણ ગુજરાત સરકાર પોતાના પાવર પ્લાન્ટનો ઉપયોગ કરતી નથી અને એની જે ક્ષમતા છે એના 50% ક્ષમતાએ ઉપયોગ થઈ રહ્યો છે અને બદલામાં અદાણીને ફાયદો કરવાની વાત ચાલી રહી છે। એટલે કે અદાણીના પાવર પ્લાન્ટમાંથી એ વધારે મોંઘો પાવર છે આપણે લઈ રહ્યા છે એટલે કે ડાયરેક્ટલી સરકાર છે અદાણીને સપોર્ટ કરી રહી છે। એવી જ રીતે મુન્દ્રા પોર્ટ છે એ મુન્દ્રા પોર્ટ ખાનગી અદાણીને આપી દેવામાં આવ્યું છે અને ત્યાં એવા પ્રકારની કેટલીક ગતિવિધિઓ સામે પણ પ્રશ્ન થઈ રહ્યા છે। તો આ સંજોગોમાં અદાણીને મુન્દ્રા પોર્ટ પણ આપી દીધું, ત્યાંની જમીન પણ આપી દીધી, ત્યાંની ગૌચરની જમીનો છે ત્યાં આંદોલનો લોકોએ કર્યા છે અને તેમ છતાં પણ ત્યાંની જમીનો છે એ અદાણી પાસે છે।
એવી જ રીતે ભુજની જે હોસ્પિટલ છે, જે હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, એમાં મેડિકલ કોલેજ ખોલવાનો અદાણીને રાઈટ આપી દીધો, અદાણીને આપી દેવામાં આવી. ત્યાં અદાણી આજે સેવાના નામે જે પ્રકારની કરોડો રૂપિયા ઉઘરાવી રહ્યું છે મેડિકલ કોલેજમાંથી, અને જે પ્રકારના નિયમો હતા એ નિયમોનું વાયોલેશન કરીને અદાણી છે મેડિકલ કોલેજ ચલાવી રહ્યું છે. એ મુજબ તો કહી શકાય કે અદાણીને ઘણું બધું સરકારે આપ્યું છે. ફરી એકવાર એક પ્રકારની ખેરાત કરી છે. એ ઉપરાંત હજીરાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ કેટલીક વસ્તુઓ આપી દેવામાં આવી છે. આમ અદાણીનો કબજો છે ગુજરાતની અનેક જગ્યાઓ પર છે. ફરી એકવાર એક અમદાવાદ એરપોર્ટના નામે એને કબજો પોતાના હાથમાં લીધો છે. આમ જે પ્રકારની વાત જે છે, અદાણી હંમેશા પાવરની નજીક રહી અને કોઈને કોઈ રીતે એ પોતાનો પ્રયત્ન કરતી જ હોય છે અને એમાં સફળતા મળી છે. જી બિલકુલ દેવશી, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હવે અમદાવાદ એરપોર્ટ પણ અદાણીના હવાલે થયું છે. દેશના 5 એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે અને જેનાથી અદાણી ગ્રુપને ખૂબ જ ફાયદો થવાનો છે. મહત્વનું છે, અમદાવાદ એરપોર્ટ હવે અદાણી ગ્રુપને હવાલે થયું છે. અમદાવાદ સહિતના જે 5 એરપોર્ટ છે તે અદાણી ગ્રુપના હવાલે છે. ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે. વિપક્ષને વાર કરવાનો એક મોકો મળ્યો. મુન્દ્રા પોર્ટ કચ્છની મેડિકલ હોસ્પિટલ વિવાદમાં છે. સરકાર પ્રાઇવેટ કંપનીઓને એરપોર્ટનો હવાલો કેમ સોંપે છે તે પણ એક સવાલ છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓ કેટલી લઈ શકે? સુરક્ષા સામે પણ સવાલ ઉઠશે. કંપનીના ભરોસે એરપોર્ટની સુરક્ષા કેટલી સતર્ક રહેશે? દાણચોરી, તસ્કરી જેવી સમસ્યા વધી તો શું પરિણામ આવી શકે? ખાનગી કંપનીઓને એરપોર્ટની જાળવણી સોંપીને સરકાર શું કરવા માંગે છે તે પણ એક સવાલ છે. શું અદાણીને એરપોર્ટ સોંપી સરકાર તેને ફાયદો કરાવશે? અદાણી ખર્ચો કરશે તો રૂપિયા નહીં વસૂલ કરે? આવા અનેક સવાલો આખરે આ ઘટના બાદ ઉઠી રહ્યા છે.